અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના નવી કામરોલ ગામથી હાજીપર ગામ સુધીના રોડનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 8 મહિનાથી આ રસ્તા પર મોટી મેટલ પાથરી દેવામાં આવેલ હોય અને કામ બંધ હાલતમાં હોવાના કારણે અહીંથી પસાર થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં મોટી મેટલ પાથરવામાં આવેલ હોવાના કારણે દરરોજના માટે નાના મોટા અકસ્માતોની ઘટના બને છે, જેથી તાત્કાલિકના ધોરણે આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે। આ અંગે નવી કામરોલ ગામના સરપંચ અશોકસિંહ સરવૈયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિકના ધોરણે કામ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આ અંગે તળાજા માર્ગ અને મકાન વિભાગના માંડવિયા સાહેબ સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે 15 દિવસમાં કામ શરૂ થશે અને ચોમાસા પહેલા આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। મારું નામ અશોકસિંહ સરવૈયા, નવી કામરોલ સરપંચ। આજે છેલ્લા 12 મહિનાથી આ હાજીપર કામરોલના રસ્તાનું કામ ચાલુ થયું છે। સાથે સાથે 8 મહિનાથી તો મેટલ નાખી છે। લોકો ખૂબ પરેશાન થાય છે, નાના મોટી અકસ્માત થાય છે, વાહનોને નુકસાન સાથે છતાં તંત્ર કે પદાધિકારી કે અધિકારી કોઈ ધ્યાન દેતા નથી। અવારનવાર માર મકાન વિભાગમાં રજૂઆત કરેલ ત્યારે માર મકાન વિભાગવાળા લોકો એવું કહે છે કે અમે કોન્ટ્રાક્ટરોને આ કામ આપેલું છે, કોન્ટ્રાક્ટરોની બેદરકારીના હિસાબે આ કામ છેલ્લા 8 મહિનાથી બંધ છે। તો અમારું નવી કામરોલ આજુબાજુના તમામ ગામડાને જોડતો રસ્તો છે, તાત્કાલિક સારો કરે અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી અને નબળાઈ હોય તો એ કોન્ટ્રાક્ટરનું કામ રદ કરો, બીજા કોઈ નવા કોન્ટ્રાક્ટરને આપો। આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે કે અમે આ રસ્તો કરાવશું, પહેલો રસ્તો કરાવશું, મત લઈને વૈયા જાય છે। મતની રાજનીતિ બંધ કરો અને કામની રાજનીતિ કરો। જે સારા અધિકારી પદાધિકારીઓ છે તે આમાં પૂરતું ધ્યાન આપે એવી નવી કામરોલ ગ્રામજનોની માંગણી છે।